માંગરોળ તાલુકા આદિવાસી સમાજ દ્વારા બોગસ આદિવાસી જાતિ પ્રમાણપત્ર રદ કરવાની માંગ સાથે મામલેદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। માંગરોળ મામલતદાર કચેરી ખાતે તાલુકા આદિવાસી સમાજ અને અન્ય તાલુકાઓના આગેવાનો સ્નેહલ વસાવા, ઉત્તમ વસાવા, સુભાષ વસાવા, રજની વસાવા, અખિલ ચૌધરી, જીમી પટેલ અને અજય વસાવા, સદેવ ચૌધરી સહિતના આગેવાનોએ મોસાલી ચોકડી ઉપર બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગામમાંથી રેલી સ્વરૂપે નીકળી એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર આદિવાસી સમાજના જાતિના પ્રમાણપત્રો અને જાતિના લોકોને આપવાના અનેકવાર કિસ્સાઓ સામે આવ્યા છે, જેને પગલે એસટીની રિઝર્વ બેઠક ઉપરથી બિન આદિવાસી લોકો તેનો લાભ લઈને સરકારી નોકરીઓ મેળવી રહ્યા છે, તો અનેક જગ્યાએ આદિવાસીઓની જમીનો પણ પડાવવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આવી ગેરરીતિથી સાચા આદિવાસીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે। માંગરોળ તાલુકામાંથી 2 જેટલા બોગસ આદિવાસી સામે આવ્યા હોવા સાથે તેઓ જવાબદાર બંધારણીય પદ પર છે અને ત્યારે આવા લોકોને બરતરફ કરી બોગસ પ્રમાણપત્ર મેળવનાર લોકો સામે તપાસ કરી તાત્કાલિક તપાસ કરવાની માંગ સાથે મોસાલી ચોકડીની બાજુમાં ગટર ઉપર બિરસા મુંડા ભગવાનની મૂર્તિ બેસાડવામાં આવી હોવાના આક્ષેપ સાથે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। જય આદિવાસી, જય જોહાર। આજરોજ અમે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં જે બોગસ આદિવાસીઓ જે બની ગયા છે, જેને ભાજપમાંથી જ બની બેઠેલા નેતાઓએ સર્ટિફિકેટો આપીને સાચા આદિવાસીઓનો હક અને અધિકાર છીનવીને બોગસ આદિવાસી બનાવી દીધેલા છે, એના વિરુદ્ધમાં અમે આજરોજ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આ માત્ર ચીમકી છે, અગાઉ પણ વારંવાર અમારા સમાજે આની આગળ લડત ચલાવી છે, પરંતુ સમાજ જે ભાજપ પક્ષમાં બની બેઠેલા જે નેતાઓ છે એમની દલાલીને કારણે આજે સમાજના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે। આજે ભણેલા ગણેલા વિદ્યાર્થીઓ નોકરીથી વંચિત છે। રાજકારણમાં જે અનામત સીટો છે એના પર પણ આ બોગસ આદિવાસીઓ તરફ મારી રહ્યા છે। શૈક્ષણિક ક્ષેત્ર પણ આદિવાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે। તો આના વિરોધમાં અમે આજે સરકારને ચેતવણી આપીએ છીએ કે આવનાર દિવસોમાં જો અમારા આદિવાસીઓને ન્યાય નહીં મળે, એમની સાથે અન્યાય થશે, તો અમે સમગ્ર ગુજરાતના આદિવાસીઓ એક પ્લેટફોર્મ પર આવીને આ જે લડત છે એને મજબૂત બનાવીશું અને ગાંધીનગર જઈ અને વિધાનસભાનો ઘેરાવ કરીને સરકાર પર જેટલું પણ પ્રેશર લાવવાનું હશે એના માટે બધું જ કરીને અમારા આદિવાસીઓને ન્યાય મળે એ દિશામાં અમે કામ કરીશું। જય આદિવાસી। હું સુભાષભાઈ વસાવા, અમંડારા ગ્રામ પંચાયત માજી સરપંચ। હવે આ મોસાલી 4 રસ્તા ઉપર જે ભગવાન બિરસા મુંડા, જે જનનાયક ભગવાન બિરસા મુંડાની જે પ્રતિમા મૂકવામાં આવી છે, એ તાલુકા સ્વભંડોળમાંથી 40 લાખના ખર્ચે મૂકવામાં આવી છે અને એ 40 લાખ રૂપિયાની જગ્યાએ એ લોકોએ બોતે મૂર્તિની અંદરનો ભ્રષ્ટાચાર કરેલો છે અને જે તે સમયે એ બિરસા મુંડા ભગવાનની પ્રતિમા અને જ્યારે અમારી માંગ એ હતી કે સર્કલ પર તમે બેસાડો, અને ત્યાં મેં કામ બંધ કરાવતા ત્યાં પીઆઈ આવી ગયા, પોલીસવાળા આવી ગયા અને મને એમ કહેવામાં આવે છે કે જો તમે આમાં રૂકાવટ કરો સરકારી કામકાજમાં તો તમારી પર ગુનો દાખલ થશે। હવે મારે એમ કહેવું છે કે તમે ગુનો દાખલ કરવા સિવાય આ પોલીસ તંત્ર પાસે કોઈ રહી જ નથી, બરાબર છે। અમે કહી દઈએ કે ખુલ્લામાં કહી દે, આજે બી છાડી ટોકન કે તમે અમારી પર ગુનો દાખલ કરી દો, પણ જે અમારા બિરસા મુંડા ભગવાનની જે પ્રતિમા એમણે જે ગટર લાઈન ઉપર બેસાડી છે, એ ગટર લાઈન પર બેસાડી એટલે એનો ખરેખર એની ગરિમા નથી જળવાતી। અમારી માંગ એક જ હતી કે તમે મોસાલી 4 રસ્તા ઉપર સર્કલ બનાવીને બેસાડો અને મોસાલી ગ્રામ પંચાયતના ઠરાવમાં પણ આ લખેલું છે। હાલની તારીખમાં બી 18/8/2025 મેં મામલતદારને લેખિત જવાબ આપી, મૌખિક વાતચીત કરી। મામલતદાર સાહેબ દ્વારા બી કહેવામાં આવે છે કે તમારી પર ગુનો દાખલ કરીને બધા લોકો પર ગુનો દાખલ કરી દેવામાં આવે। તો અમારે એમ કહેવું કે જ્યાં તમે આ સરકાર બેઠેલી સરકાર છે એ ખોટું કરતી હોય અને અમે ત્યાં રોકવા ગયા તો અમારી પર ગુનો દાખલ કરી દેવાનો છે। અમને કોઈ એની બીક નથી, અમને જેલની બીક નથી, જેને જ્યાં કેસ કરો કરી દે। અમને અત્યાર સુધી આ માંગરોળ તાલુકા પંચાયત ટીડીઓ સાહેબ અમને બિલ નથી આપી શક્યા। બિરસા મુંડા ભગવાનની જે પ્રતિમા બેસે એના બિલ નથી આપી શક્યા। માર્ગ મકાન વિભાગ એમ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન બી અત્યાર સુધી નથી આપી શક્યા। સુરત માર્ગ મકાન વિભાગ બી નથી આપી શક્યા। તો અમારે એમ કહેવું છે કે જે પબ્લિકના પૈસાથી જે બિરસા મુંડા ભગવાનની પ્રતિમા બેસાડી છે એ કોઈ નેતાના ખિસ્સામાંથી કાઢ્યા નથી, તો પછી તમે ત્યાં એને ગટર લાઈન પર બેસાડો એના કરતાં તાલુકા પંચાયતના કબજામાં બેસાડો કે મામલતદારના કબજામાં બેસાડો। અમારા લોકોને ખબર તો પડે ને કે ભાઈ બિરસા મુંડા ભગવાનની પ્રતિમા છે। એટલે ખરેખર આમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે અને જે સાઈડ ઉપર મૂકવામાં આવી છે સ્ટેટ હાઈવે સાઈડ ઉપર, હવે માર્ગ મકાન વિભાગની ગાઈડલાઈન જોતા એને 70 મીટર સુધી તો અમે આજુબાજુમાં કોઈ બાંધકામ થતા નથી। આવનાર સમયની અંદરમાં પાછો કે બીજો એટલો મોટો રસ્તો આવી જાય તો બિરસા મુંડાની પ્રતિમાને હટાવવાના છે, એટલે ત્યાં બી એનું અહીં થવાનું છે। એટલે અમારો કહેવાનો મિનિંગ એક જ છે કે જે બિરસા મુંડા ભગવાનની પ્રતિમા બનાવવામાં જે 40 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે અને એની પાછળ જેટલો બી ભ્રષ્ટાચાર થયો છે, એ મૂર્તિને બેસાડવાના લાયકમાં જેટલા બી
સરકારી કર્મચારી છે, ટીડીઓ છે, મામલતદાર છે, કે જો માર્ગ વગર વિભાગ માંડવી હોય કે સુરત હોય, એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. હવે અમારી તો બીજી એક માંગ, આદિવાસી વિસ્તાર સુટેબલ ટાઈપ હોવા છતાં અહીંના મોસાલી ગામ પંચાયતનો સરપંચ આદિવાસી, તાલુકા પંચાયતનો સભ્ય આદિવાસી, અહીંનો ધારાસભ્ય આદિવાસી, અહીંનો સંસદ સભ્ય આદિવાસી, આટલા આદિવાસી વિસ્તારમાં આટલા નેતા હોવા છતાં જો ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ગટર લાઈન પર મૂકતા હોય તે લોકોની નેતાગીરી કોણ કીધી? એના કરતાં તો પેલા રોડ પર ચાલતા લોકો સારા કહેવાય કે જે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું આટલું અહિત થતું છે. એ લોકોની અંદરમાં જરીક રૂવાટો નથી ઊભો થતો કે અમારે એમ કેવું છે કે તમે આટલું કરી ભગવાન બિરસા મુંડાની પ્રતિમા તો મૂકી શકો કે નહીં? આ અમારી માંગ છે. એટલે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા બનાવવામાં બહુ જ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે. એ લોકો 100%ની વાત કરું, 150% માટે કહું છું કે એમાં ભ્રષ્ટાચાર થયેલો છે. અને જે ગ્રાઉન્ડ એને નીચે ગ્રાઉન્ડ લેવલ પર ફ્લેશ સીટ વાપરેલી છે. એટલે એના પર કાર્યવાહી થાય એવી અમારી એક માંગ છે. 2026ના રોજ માંગરોળ મુકામે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આદિવાસી સમાજના મોટા વર્ગમાં યુવા વર્ગ અહીંયા આવ્યો છે, તેમજ બીજા અન્ય સમાજના લોકો પણ એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી સમાજના પણ લોકો ઉપસ્થિત છે. અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે આ ગુજરાતની અંદર જે ખોટા સર્ટિફિકેટો આપીને જેમને નોકરીમાં બિરાજમાન કર્યા છે, તેમજ ખોટા સર્ટિફિકેટ આપીને જે અમારા આદિવાસીના હક્કો પર જે તરાપ મારી છે, આવા તમામ જે એસટીના સર્ટિફિકેટ ખોટા આપીને જેમણે ભારત સરકારની તિજોરીમાંથી જેમણે પૈસા મેળવ્યા છે નોકરીમાંથી, આવા તમામ લોકોને અમે લોકો ખોટા સર્ટિફિકેટ આપ્યા છે એ બાબતમાં અમને વખોડી કાઢીએ છીએ. અને આવનારા દિવસોની અંદર આખા ગુજરાતમાં આ મુવમેન્ટ ચાલી રહેલી છે કે ખોટા સર્ટિફિકેટો નાબૂદ થવા જોઈએ અને આદિવાસીને ન્યાય મળવો જોઈએ. તો આજે આ માંગરોળ તાલુકાના સુરત જિલ્લા તેમજ નર્મદા જિલ્લામાંથી પણ અને આજુબાજુના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં યુવાનો આ લડત ચલાવી રહ્યા છે. તો આજે માંગરોળ તાલુકામાંથી પણ મોટી સંખ્યામાં યુવાનો આજે બહાર આવ્યા છે અને સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આદિવાસીઓ પર આવનારા દિવસોમાં કેટલાક અન્યાયના અત્યાચાર કરશે તમે લોકો. એટલે અમારા વિસ્તારમાં જે આ ખોટા સર્ટિફિકેટો પર કેટલાક નોકરીમાં પણ છે અને કેટલાક લોકો સત્તામાં પણ છે. તો આવા લોકોને સરકારશ્રી તાત્કાલિક ધોરણે એમના દાખલાઓ ચકાસે. એ પોતે આદિવાસી છે કે અધરકાસ્ટના છે એ વસ્તુ ચકાસે અને એમને તાત્કાલિક ધોરણે એમના પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને એમના પર એફઆઈઆર પણ થવો જોઈએ અને જેલ ભેગા પણ થવો જોઈએ કે આવનારા દિવસોમાં શીખ મળે કે આદિવાસીઓ પર ખોટા તરાપ ન મારે અને આદિવાસીઓના અધિકાર છીનવાઈ રહેલા છે. વારંવાર અમે આવેદનપત્રો સરકારશ્રીને આપતા છે પણ એનું નિરાકરણ આજ દિવસ સુધી નથી આવતું. અમારા જે આવેદનપત્ર આપીએ છીએ એ સરકારશ્રી એનકેન પ્રકારે એના નોંધ નથી લેતા. તો અમે હવે અમારા જે યુવાન વર્ગ છે એ યુવાન વર્ગની હદ થઈ ગઈ છે. હવે પેલું માથા પરથી પાણી જઈ રહેલું છે. આવનારા દિવસોમાં કોઈ પરાકાષ્ઠા હોય છે. અમારા લોકોમાં ખૂબ જ અત્યાર સુધી શાંતિપ્રિય અમે આવેદનપત્ર આપ્યા છે પણ આવનારા દિવસોમાં અમે લોકો આનો ઉગ્ર આંદોલન કરવાના છે અને બધા યુવાનો ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં અમે લોકો આનું ઉગ્ર આંદોલન કરવાના છે અને અમને ન્યાય મળવો જોઈએ. આ બાબતમાં એટલું કહીને હું વિનમું છું. જય આદિવાસી, જય જોહાર, જય સંવિધાન. હું ઉત્તમભાઈ એસ વસાવા, આદિવાસી એક્ટિવિસ્ટ. જોહાર. વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ વાલિયા.